નમસ્કાર દર્શક મિત્રો, ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈમાં કથાકારની દીક્ષા આપવામાં આવી। તીર્થધામ ઉનાઈ માતા મંદિરે કથાકાર પ્રફુલભાઈ શુક્લની ભાગવત કથાના મંગલ આરંભે આજે ખેરગામના કર્મકાંડ આચાર્ય કશ્યપભાઈ ભાણાભાઈ જાનીને કથાકારની દીક્ષા પ્રફુલભાઈ શુક્લ અને પૂજ્ય પ્રભુદાદા દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે દેવનારાયણ ધામ મોતાના તારાચંદ બાપુ, કિશોરસિંહ રાજપુરોહિત, નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, રસિકભાઈ ટાંક, બિપિનભાઈ પરમાર, હરીશભાઈ પરમાર અને શિવપરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કથાના આયોજક શૈલેષભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આચાર્ય રાકેશભાઈ દુબે અને નરેશભાઈ રામાનંદીએ મંત્ર ઉચ્ચાર કર્યા હતા। આ પૂર્વે ગિરીશભાઈ જયસ્વાલના નિવાસેથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી। મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઈ પાંચિયા વતી જયસ્વાલ પરિવારે પોથી પૂજન કર્યું હતું। અશોકભાઈ ગજેરા તરફથી 7 દિવસના ભોજન પ્રસાદ ભંડારાનો આરંભ થયો હતો। નવનિયુક્ત કથાકાર કશ્યપભાઈ જાનીએ ભાગવત કથાનું મહાત્મ્ય વર્ણન કર્યું હતું। જે દેશી ન્યૂઝ ટીવી ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે। ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આપને જણાવી દઈએ કે કથાનો લાભ લેવાનો સમય દરરોજ સવારે 9:12 રાખવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। करुणावतारं संसार सारं भुजगेन्द्रारं सदा